બગદાણા કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહિરની ધરપકડ થયા બાદ પણ કોળી સમાજનો રોષ શાંત થયો નથી અને હવે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા માટે મુશ્કેલીઓ વધતી જઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે। કોળી સમાજનું કહેવું છે કે નવનીત બાલદિયા પર થયેલા હુમલામાં માત્ર આરોપીની ધરપકડથી ન્યાય પૂર્ણ થતો નથી, પરંતુ તપાસ દરમિયાન જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ કટઘરામાં લાવવી જરૂરી છે। આ સાથે જ ભાવનગરમાં યોજાનારા ન્યાય સંમેલનના પોસ્ટરો ફાડવાનો એક વિડીયો સામે આવતા નવા વિવાદે પણ આગમાં ઘી ઉમેરી દીધું છે। આવો સમગ્ર મામલા વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ દ્વારા નવનીત બાલદિયા કેસને લઈને વિશાળ ન્યાય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। શરૂઆતમાં સમાજની મુખ્ય માંગ હતી કે આ હુમલામાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, જે એસઆઈટીની તપાસ બાદ કરવામાં આવી છે। પરંતુ હવે કોળી સમાજ કહે છે કે ન્યાય અહીં પૂરતો થયો નથી। તેમનો આક્ષેપ છે કે જો શરૂઆતથી જ તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને અન્ય જવાબદાર અધિકારીઓએ યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી કરી હોત તો સમાજને રસ્તા પર ઉતરી ગાંધીનગર સુધી લડત આપવાની જરૂર પડતી નહીં। સમાજની માંગ છે કે આ અધિકારીઓની ભૂમિકા અંગે પણ કડક તપાસ થાય અને જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે। સાંભળો કોળી સમાજના આગેવાન શું કહી રહ્યા છે। કિશન મેર એડવોકેટ ભાવનગર। કિશનભાઈ, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું, શેને લઈને કરવામાં આવ્યું, ચાર તૈયારીઓ કેવી છે? કઈ જે જગ્યાએ? ભાવનગર ખાતેના બગદાણા મુકામે નવનીતભાઈ પર જે હિચકારો હુમલો થયો છે તે અનુસંધાને ભાવનગર શહેરના કોળી સમાજના યુવાનો દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ન્યાય સભાના આયોજન બાદ ભાવનગર ખાતે એસઆઈટીની ટીમ દ્વારા તાત્કાલિક મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી। પરંતુ ન્યાય સભા ક્યાંક ને ક્યાંક હજી સુધી અમારો ન્યાય, જે અમારી માંગણી છે કે પીઆઈ ડાંગર દ્વારા અમારા સમાજને 27 દિવસ સુધી રોડે ચડાવવામાં આવ્યો છે, તો આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું તેવી માંગણી સાથે અને ભાવનગર ખાતે નવનીતભાઈ આવી રહ્યા હોય ત્યારે જે લોકોએ સદર ન્યાય અપાવવા માટે મહેનત કરી છે, ભાવનગર શહેરના, જિલ્લાના અને ગુજરાતમાંથી જે કંઈ પણ યુવાનો આવશે તેમને સન્માનિત કરવામાં આવશે। કોળી સમાજના અન્ય આગેવાનો પણ સમાજને એકજૂટ થવાની અપીલ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ સંમેલન માત્ર એક કેસ પૂરતું નથી, પરંતુ ભવિષ્યમાં કોળી સમાજ સામે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ છે। ભાવનગરમાં યોજાનારા આ સંમેલનને લઈને શહેર અને આસપાસના વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો જોડાવા માટે તૈયાર કરી રહ્યા છે। અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ। અશોકભાઈ, વાત કરીએ તો ન્યાય સભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ કેવી તૈયારીઓ? ન્યાય સભાનું આયોજન ખાસ કરીને એ માટે કરવામાં આવ્યું છે કે બગદાણા મુકામે જે નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારી હુમલો થયો છે તેના સંદર્ભે નવનીતભાઈને પૂરેપૂરો ન્યાય મળે અને આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર આવા અન્યાય અત્યાચાર ન થાય એ માટે આજની આ તકે અમારા સમાજના યુવાનો જાગૃત થયા છે અને આવનારા સમયમાં પણ કોઈ પણ પ્રશાસન હોય કે સરકાર હોય કે પોલીસ તંત્ર હોય, અમારા સમાજ ઉપર આવો અન્યાય અને અત્યાચાર ન થાય એની જાગૃતિ માટે અમે આ ન્યાય સભાનું આયોજન રાખેલ છે। તૈયારીઓ કેવી છે? તૈયારીઓ અમારી તડામાર ચાલુ છે અને અમારા સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને સમાજના લોકો ગામ અને જિલ્લામાંથી પધારવાના છે। આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં ન્યાય સંમેલનના પોસ્ટરો ફાડતો એક અજાણ્યો વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આ વિડીયો સામે આવતા કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસ પાસે આ વ્યક્તિની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સમાજનો સવાલ છે કે શું આ કોઈ સુનિયોજિત પ્રયાસ છે કે માત્ર શરારત, અને જો આ પાછળ કોઈ દબાણ અથવા ઉશ્કેરણી છે તો તેની પણ તપાસ થવી જોઈએ। બગદાણા કેસ હવે માત્ર એક હુમલાનો મુદ્દો નથી રહ્યો, પરંતુ પોલીસ તંત્રની જવાબદારી, અધિકારીઓની ભૂમિકા અને સમાજના ન્યાય માટેની લડતનો પ્રતીક બની ગયો છે। તત્કાલીન પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે કોઈ પગલાં કેમ લેવામાં આવ્યા નથી? શું કોઈ દબાણ કામ કરી રહ્યું છે કે પછી તપાસ હજુ અધૂરી છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ વિભાગે આપવાના બાકી છે। હવે સૌની નજર ભાવનગરના ન્યાય સંમેલન પર છે, જ્યાંથી કોળી સમાજ કયો સંદેશ આપે છે અને તંત્ર તેની પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું। તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો સ્વમાન। નમસ્કાર।